ધન મકર કુંભ મેષ વૃષભ મિથુન ઓ કર્ક સિંહ કન્યા તુલા ઓ અરે દુર્દશા મહાદશા અંતરદશા ઓહો અરે પનોતી ઓ સાડા સાતી તમે મને સાડા સાતી પનોતી કહો છો? ભાઈ સાડા સાતી પનોતી તો સારી કે 7.5 વર્ષે ઉતરી જાય, પણ તું તો લોઢાને પાયે લમણે લખાયેલી પત્ની જિંદગીમાંથી જાય જ નહીં. પણ એમાં તારો વાંક નથી. મારી ગ્રહ દશા અવળી, અને અવળી ગ્રહ દશા હોય ત્યારે આવતી જતી બિલાડીએ નાટ્યા કરી જાય. એટલે તમે મને આવતી જતી બિલાડી કહો છો? ઓહો, તને આવતી જતી બિલાડી કહેવાય? તું તો પાળેલી બિલાડી. ઓહો, તમારી સાથે કોણ જીવાજોડી કરે? તમારે જવું નથી? બાળપણના સખા યુવરાજ તમારી વાટ જોતા હશે. અરે ભાઈ જાઉં છું, પણ પેલા સુકન તો જોઈ લેવા દે. જોવા નથી કેતા હો તો હું જ આડી ઉતરીને સગન કરાવી દઉં. હવે બિલાડી આડી ઉતરે તો અપસુકન થાય. શું વેલા કઈ મ્યાઉ મ્યાઉ કરમાં જાઉં છું, પણ સુકન જોયા વગર મને કાઢત તો એક દિવસ તારે પસ્તાવો પડશે. મંડી છે મ્યાઉ 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 પાડેલી બિલાડી. તમારે દેખાડી જે અત્યાર સુધી તો અમારા ઢોરને તારી જતો હતો, પણ ગઈકાલે એક વિધવાના એક ના એક દીકરાને તારી ગયો. મહારાજ, અમારું જીવું હરામ કરી નાખ્યું. તમે ચિંતા નહીં કરો, એ વાઘનો શિકાર હું કરીશ. ના પિતાજી, વાઘનો શિકાર હું કરીશ. બેટા તમે જાઓ, હું આવશું. નાના દીકરા, માં, પ્રજાજનના રખોપા કરવા રાજનો ધર્મ છે. પણ લક્ષ્મેન્દ્ર, તમારો એકનો એક દીકરો છે, જ્યારે શિકાર કરવા વાળા તો ઘણા બધા છે. માં, મહેલની 4 દિવાલોમાં રહી લાંબી પણ કાયરતા ભરી જિંદગી કરતા પ્રજાજનના રખોપા કરવામાં ટૂંકી પણ મર્દાનગી ભરી જિંદગી સારી. ભલે બેટા, જેવી તારી મરજી. ભગવાન તારા રખોપા કરે. દાસીઓ પાછળ સંતાયો છે? નહીં, સંતાયો નથી, સૂતો છું. અને મોટા માણસો હંમેશા સ્ત્રીઓની આજુબાજુમાં જ હોય. ચાલ, વાઘના શિકાર માટે. અરે વાઘના શિકારે મારા જેવા બ્રાહ્મણ નું શું કામ? તમે તમારે જાઓ. ને મારા તમને આશીર્વાદ છે. હા, અને કદાચ તમારાથી વાઘ ન મળે તો તમે તમારે મને બોલાવજો. શું? હા, અને મને બોલાવવાનો પણ તમારી પાસે સમય ન હોય તો તમે તમારે વાઘને મારું નામ આપજો. વાઘ આપોઆપ મરી જશે. ભૂપેન્દ્ર, જો તું નહીં આવે તો વાઘ તો મળતા મળશે, પણ હું તને મારી નાખીશ. બરોબર છે. તમારા કરતા વાઘ સારો. બ્રાહ્મણના દીકરાનું શિકારે જઈએ છીએ. પરાક્રમ નું પહેલું પગથિયું. લાવ એ ભાઈ, નજીક લાવ. અરે આ તો મો વગરનો ઘોડો. મો આ તરફ છે. આ ઓહો, અને પૂછડું આ તરફ. આ તો અવળો ઘોડો લાગે છે. અવળો તું બેઠો છે. હારું, આ બેયના મોઢા સામસામા રહેશે ને તો માર્ગમાં વાતો કરવા થશે. ભોગેન્દ્ર, હા, ક્યારનો જીપ ચલાવે છે, એના કરતા ઘોડો ચલા. ઘોડો ચાલ. ઓહો, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે વાઘ આપણી વાટમાં વાટ જોઈને બેઠો હોય. હટ, હલાવ્યા ભાઈ અવળો ઘોડો. જય બજરંગ, જય બજરંગ, જય બજરંગ. ભોગેન્દ્ર, જય બજરંગ. હવે ઘોડા સાથે આગળ ન વધી શકાય. ઘણું જંગલ છે, પગપાળા આગળ જવું પડશે. હા, એટલે વાઘનો શિકાર કરવા ઝાડ સાથે બકરું બાંધવાને બદલે મને બાંધવા છે. ના ના, તું અહીં ઘોડાને સાચવ છે. એના કરતા એ ઘોડાને જ એમ કહો ને કે ઈ મને હાંચવે. અચાનક વાઘ આવી ચડ્યો તો? અરે નહીં આવે. હા, નહીં આવે. તમે એને કહી રાખ્યું છે કે અહીં નો આવતો. કેવી વાત કરે છે. તો પછી જો સાંભળ, વાઘ આવે ને તું ચીસ પાડજે. હું આવીને વાઘને વીંધી નાખીશ. વાઘ આવે એટલે હું ચીજ પાડું, અને પછી તમે આવીને વીંધી નાખશો. ત્યાં સુધી મારે વાઘને એમ કેવું કે હમણાં ભાઈ ઉભો રહે, મને ચીજ પાડવા દે. ચૂપ રહે ડરપોક. અને જો ચીજ પાડવાનું ભૂલતો નહીં, સમજ્યો? ચાલ. અરે અરે, આ તો ચીજ પાડવાનું કહીને આય લાગ્યા. હવે મારે શું કરવું? એ ભગવાન બીજું બધું મોકલજે, પણ વાઘને ના મોકલતો. હવે મને હાચા, મને હાચા. શું થયું? ચીજ કેમ પાડી? ઈ
તો મેં તપાસ કરી કે હું ચીજ પાડું છું તો તમે આવો છો કે નહીં. આમે નથી પડી. આ કોણ છે? લક્ષ્મેન્દ્ર, તે મારા પતિની હત્યા કરી છે. હું એનું વેર લઈશ. તને જીવતો નહીં છોડું. ભાનમાં આવતા દરેક જણા સવાલ શા માટે પૂછે છે? તમે સ્વર્ગમાં નથી, ધરતી પર છો. વાઘ 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 ક્યાં ગયો? વાઘ વાઘ નરકમાં ગયો. એ આદમખોર હતો એટલે જરૂર નરકમાં ગયો છે. એટલે એટલે તમે એનો શિકાર કર્યો? ના રે, હું તો અહીંયા તીરંદાજીની તાલીમ લેતો હતો કે અચાનક વાઘ વચ્ચે આવી ગયો અને બિચારો સીધો નરકમાં પહોંચી ગયો. તમે મારો જીવ બચાવ્યો. કયા શબ્દોમાં તમારો આભાર માનો? અરે કોઈ પણ શબ્દમાં ચાલશે. આભાર. તમારા આભાર માટે આભાર. તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મણેન્દ્ર. પિતાનું નામ ચંદ્રધર, માતાનું નામ શંકા. હું હજી કુંવારો છું, બાળ બચ્ચા થયા નથી. લગ્ન પછી જરૂર થશે. પ્રેમમાં હું પડ્યો નથી, પણ આ ઘડીએ પડું થઈ રહ્યો છું. મેં તો તમને માત્ર તમારું નામ પૂછ્યું અને તમે આખી વંશાવલી કહી ગયા. તમે પ્રશ્ન પૂછવામાં કંજૂસ છો અને હું જવાબ આપવામાં ઉદાર છું. ને સાથે રમોજી પણ. હા, રમોજી પણ મુંગરીને મૂંજીમાં ખભા કરતા રમોજી સારા. સાંભળો, જેટલા સવાલો તમે પૂછ્યા એટલા સવાલો મારે પણ પૂછવાના છે. પૂછું? પૂછો. પ્રથમ સવાલ, તમારું નામ. મારું નામ? હા. સાંભળો. કમાલ છે, નાસી ગઈ. કોણ જાણે કોણ હશે આ રાજકુમારી. પણ ભાઈ લક્ષ્મણેન્દ્ર, નામ બહુ વિચિત્ર છે. રાજકુમારીજી, ક્યાં છો તમે? કેમ દેખાતા નથી? અરે પ્રભુનો પાઠ કે બચી ગઈ. પણ કોણે બચાવી? કેવી રીતે બચાવી? એ ભાઈ હતો કે પછી ભાઈ હતો? ભાઈ જ તો વળી. અને પછી જુવાર હતો કે બુઢો? કાળો હતો કે પછી ગોરો? ઊંચો હતો કે નીચો? તમારા બધા સવાલોના સંતોષકારક જવાબ હું મહેલે પહોંચ્યા પછી આપીશ. હવે ચાલો. યોગેન્દ્ર! 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 હે યોગેન્દ્ર! યોગેન્દ્ર! અરે અહીંયા તું. અહીંયા? હા, અહીંયા એટલે ક્યાં? અરે અહીંયા એટલે તમે જ્યાં જુઓ છો ત્યાં હું નથી અને હું જ્યાં છું ત્યાં તમે જોતા નથી. અરે પણ ક્યાં છે? અહીં ઉપર છું. અરે ઉપર શું કરે છે? નીચે આવ. નીચે આવો. હા. પણ પેલો વાઘ. અરે તું નીચે આવ, વાઘ ઉપર પહોંચી ગયો.
વાઘ ઉપર પહોંચી ગયો તો પછી વાઘ ઉપર તો આપણે નીચે આવી જાઓ, આવી જાઓ. આવીએ. તીરકામ તો સલામત રહી ગયું. અરે જો જો સાપને કોને માર્યો છે? સાપને માર્યો છે. આપણા રાજમાં સાપને મારનાર દંડને પાત્ર છે. આ હિંમત કોણે કરી? ચાલો આપણે તપાસ કરીએ. ચાલો. આ વાઘને માર્યા પછી તમે હાવ સુનમુન થઈ ગયા છો, આમ હેબતાઈ ગયા હોય એવા લાગો છો. આ કોઈ વાઘણે તો તમારી માથે તરાપ નથી મારી ને? માફ કરજો, આ તીર તમારું છે? હા હા, કેમ? તો એનો અર્થ એ થયો કે તમે રાજના ગુનેગાર છો. સાપને તમે માર્યો છે. મેં સાપને નથી માર્યો. માફ કરજો, તમારી જગ્યા કેવું હોય દરબારમાં જઈને કહેજો. પકડી લો એને. અરે પણ આ જોયું ને, વાઘને માણસમાં આટલો ફરક. વાઘ કઈ સાંભળે નહીં અને આ માણસ કઈ સમજે નહીં. એ પકડવા, એ હા. પકડવાની જરૂર નથી. હું ચાલુ છું. ચાલો. આ તો મને બેઠો ભેગો લીધો. ઓહો. જુવાન, તે અમારા રાજ્યના સીમાડામાં સાપને મારીને ઘોર અપરાધ કર્યો છે. એનો દંડ તારે ભોગવવો પડશે. મૃત્યુદંડ. હું પણ ન્યાયને નમવા માનું છું મહારાજ. અપરાધ અવશ્ય થયો છે, પણ અજાણતા. જાણતા? હા મહારાજ, અને એ પણ એક વાઘથી એક યુવતીનો જીવ બચાવવા જતા. કોણ હતી એ યુવતી? જી, હું એમનું નામ નથી જાણતો. ક્યાંની હતી? એની પણ મને ખબર નથી મહારાજ. એના પિતાનું નામ? એ પણ મેં નહોતું પૂછ્યું. જુવાન, તું શું એમ માને છે કે તારા આ હળહળતા જુઠ્ઠાણાથી ન્યાય છેતરા છે અને તું મૃત્યુ દંડમાંથી છૂટી જઈશ? આ જુઠ્ઠાણું નથી મહારાજ. જુઠ્ઠું બોલી આ દરબારમાંથી નિર્દોષ છૂટી મારે પ્રભુના દરબારમાં ગુનેગાર નથી થવું. શબ્દોની ભૂલ ભૂલામણીમાં ન્યાય અટવાતો નથી જુવાન. તે અપરાધ કર્યો છે અને હવે સજાનો ડર લાગે છે? સજાનો ડર? ના ના મહારાજ, ડર તો એ વાતનો છે કે ન્યાય આપવાની ઉતાવળમાં એક નિર્દોષને મૃત્યુદંડ મળશે અને તમારો ન્યાય લચવાશે. જુવાન, ન્યાય આપવાની મેં ઉતાવળ કરી હોત તો તું અત્યારે મારી સામે જીવતો ઉભો ન હોત. ડરથી માથું ક્યારનું જુદું થઈ ગયું હોત. ન્યાય ને નિર્દોષતાના નક્કર પુરાવા જોઈએ, જે તારી પાસે નથી. તું ગુનેગાર છે, તને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવે છે. ના ના મહારાજ, આ નિર્દોષ છે. એક અબડાને સહાય કરવા જતા આ અપરાધ થયો છે અને એ અપરાધની આપ સજા કરશો તો કાલ ઉઠીને નિસહાય નારીને કોઈ સહાય નહીં કરે. અને છતાંય આપને મૃત્યુદંડ દેવો જ હોય તો મને આપો. મને મૃત્યુદંડની સજા કરો. મારો જ વાંક છે, કારણ કે મારી જ અવળી ગ્રહદશા એને નડી છે. તમારી દોસ્તીની હું કદર કરું છું, પણ ગુનેગારે એના અપરાધની સજા ભોગવવી જ પડશે. બાપુ. દીકરી બેહુલા, તું અહીંયા? હા બાપુ, આ ગુનેગાર નથી, નિર્દોષ છે. એની તને ક્યાંથી ખબર? એમનો જેને જીવ બચાવ્યો એમથી બીજું કોઈ નહીં. હું હતી મહારાજ. તું? હા, હું સહેલીથી વિખૂટી પડી ને એક વાઘ મારી પાછળ પડ્યો. આજે સમયસર ત્યાં ન પહોંચ્યા હોત તો અત્યારે હું ન હોત બાપુ. જુવાન, તારું નામ? લક્ષ્મણેન્દ્ર. પિતાનું નામ ચંદ્રધર. સોદાગર ચંદ્રધર? હા મહારાજ. એટલે તું મારા મિત્રનો પુત્ર. ઓહ, કુદરતે કેટલા વર્ષે કેવા વિચિત્ર સંજોગો આપણને મેળવ્યા. તે મારી એકની એક દીકરીનો જીવ બચાવ્યો છે. હું તારો ઋણી છું. તું આજે મારો મહેમાન છે. ના મહારાજ, હવે લાગે તો ક્ષમા કરજો, પણ બાબા પૂરા જોતા હશે, ચિંતા કરતા હશે. અરે પણ એકાદ દિવસ આવીશ, જરૂર આવીશ, પણ નિરાંતે. બસ પવિત્ર, ચાલો. આવજો. ગ્રહ દશા સારી પહોંચ્યો. ચિંતા શું કામ કરો છો રાણી? કુંવર હેમખેમ પાછા આવી જશે. એને કઈ થયું તો નહીં હોય? હા, આવી ગયો બેટા. હા, વાઘનો શિકાર કરી આવ્યો. લો, તમારા કુંવર હેમખેમ પાછા આવી ગયા છે. બસ. હા, રાણીમાં વાઘ વિંધાઈ ગયો અને સાથે સાથે એક યુવતીનું હૃદય પણ. તીર 1 અને નિશાન 2. ગ્રહો તારા, બીજું શું? જ્યોતિ? હા, કોણ હતી એ? એનું નામ શું? આ એનું નામ છે. અરે માં, તું શા માટે એનો લવર સાંભળે છે? એ પૂજા કરે, તારી બૈરી તારી વાટ જોતી હશે. અરે, મને બૈરી છે, હું તો સાવ ભૂલી ગયો. અને એ મારી વાટ જોવાને બદલે મારા છોકરાઓની વાટ વધારે જુએ છે. તીર 1, નિશાન 2. અરે મંગળા, ઓમ મંગળા. અરે મારી અઘરણી ત્યાં વગરની અર્ધાંગના. અરે ઓમ મારી પનોતી, તારાગતી, મહાદશા, અંતરદશા. આવ્યા ને આવ્યા એવા જણ ક્યાં?
કે ગામ આખું સાંભળે એ મને પરણોથી સાડા સાથી થયો તો તે ઘોડે ચડીને મને પરણવા શું કામ આવ્યા હતા? હા, એ મારી માઠી દશા, મારી દુર્દશા, મારી માઠી ગ્રહ દશા, અવળી દશા કે ઘોડે ચડીને હું તને પરણવા આવ્યો. અરે ઘોડે ચડીને તો હું ગધેડો બન્યો છું, ગધેડો. એ તો તમે પહેલેથી જ હતા. હા, એ વાત તારી સાચી. અને ન હોત તો હું કઈ તને થોડો પરણત. આને લગન કહેવાય? જયારે જો ત્યારે ગ્રહોને ગળે વળગાડીને ફરો છો. તમને ક્યારે એમ થયું આજ મારી મંગળા સામું જોઉં? લે આજે જો કેતી શું નથી. આ તારું તાવડીને તળા જેવું મોઢું, આ ભાંગેલી અખરોટ જેવું નાક, ફેંકાઈ ગયેલા ચીબડા જેવું આ તારું કપાળ. મુહૂર્ત જોઈ લો. મુહૂર્ત જોયા પછી બધું. ત્યાં ટીપણો ક્યાં પાડ્યું? આ તારી હારે મીઠી વાતો હમણાં કરવી કે નહીં એનું મુહૂર્ત જોઉં છું. કપાળ મારા બાપનું. શું થયું? શું થયું શું? આપણી ઉંમરના બીજા ને ત્યાં તો બબ્બે ત્રણ ઘોડિયા બંધાણા. તમે એક છો કે મોરત જોવામાં જ રહ્યા? અરે ગાંધી, તું ધીરજ રાખ. તું મુહૂર્ત નીકળવા દે. બધું હાટો એક હારે વાળી નાખીશ. બીજાના ઘીરે તો એક એક ઘોડીઓ ઝૂલતું હોય છે. સારું મુહૂર્ત મળી જાય ને તો આપણે ઘીરે એક હારે 2-3 ઘોડિયા મંડે ઝૂલવા. તું તારે હિંચકાઈ જ કરજે. મને જરાક મુહૂર્ત જોઈ લેવા દે. ધન મકર કુંભ શંકા દેવી મનસા, મેં તને પુત્રનું વરદાન આપ્યું. આજે તારો પુત્ર 20 વર્ષનો છે, છતાં તારા મહેલમાં મારી સ્થાપના થઈ નથી. તારા પતિની જીદને લીધે તારા પુત્રની સુહાગ રાત એની જિંદગીની અંતિમ રાત બનશે. નહીં દેવી, નહીં. શું નહીં કરતા? મારી મમતાનો તો વિચાર કરો દેવી. દયા કરો દેવી, દયા કરો. પછી એના માટે કોઈ સારું મુહૂર્ત શોધો ને. હા. શું હા કર્યા કરો છો? એ સારા મુહૂર્તિયા એમથી સહેલાથી નથી મળતા. હા. વળી પાછું હા તો પછી આજે જ ગોરને રવાના કરી દો કોઈ સારા મુહૂર્તની શોધમાં. ના ના, અત્યાર સુધી હા હા કરતા હતા અને હવે ખરે તમે ના પાડો છો? મારા મિત્ર ચંદ્રધરનો પુત્ર લક્ષ્મણેન્દ્ર. અરે હા, તો પછી એક કામ કરો ને, વાત કરી જુઓ છો. આજે જ કેળ મોકલી દો. સારું સારું, આજે હું કેળ મોકલાવું છું. લક્ષ્મણેન્દ્રના લગ્ન થશે, પણ લગ્નની પહેલી જ રાત્રે સર્વદ્રષ્ટિને મૃત્યુ થશે. સંભવ છે. કઈ વાંધો નહીં, હા કહી શકું છું. રાણી લક્ષ્મણેન્દ્રના લગ્ન કરતા હોય મને કોઈ રોકી શકશે નહીં. એના લગ્ન થશે, ધામધૂમથી થશે. લગ્નની પહેલી જ રાત્રે સર્પદંશ માંડવાના દિવસે જ પુત્રવધુની પાલખી આવશે. એ દિવસે દીકરાની નનામી થશે. ના ના નાથ, મારા ત્યાં નહીં ચીરવાય. આપણે આપણા દીકરાના લગ્ન જ નથી કરવા. રાણી, હું મારા દીકરાના લગ્ન કરીશ. તમને પુત્રોના જીવ અને પુત્ર વધુઓના જીવ તો વાલા નથી. તમને વાલી છે તમારી જીત. બસ કરો દેવી. નહીં કરું. મારા દીકરાને તમારી જીતનો બલી નહીં થવા દો. હું મારા દીકરાના લગ્ન જ નહીં કરવા દઉં. રાણી, મને ભગવાન ભોળાનાથ પર શ્રદ્ધા છે અને વિશ્વકર્મા પર વિશ્વાસ છે. હું છૂટ્યા ધન ખર્ચીશ અને વિશ્વકર્મા પાસે એવો લોઢાનો મહેલ બનાવડાવીશ કે જેમાં સર્પ તો શું પણ એક કીડી સુદ્ધા લઈ જઈ શકે. રાણી, મોત માણસને નથી મારતું, પણ મોતનો ભય જ માણસને મારી નાખે છે. હું લક્ષ્મીના લગ્ન કરીશ. આ ચંદ્રધરનો આખરી નિર્ણય છે. તો એટલું યાદ રાખજો, મારા દીકરાને કઈ થયું તો હું તમને ક્યારેય માફ નહીં કરું. સ્વામી, ક્યારેય માફ ન કરો. શું છે મહામંત્રી? રાણી, મારા મિત્ર વિદ્યાધરનો સંદેશો આવ્યો છે. એ આપણને પોતાના મહેમાન તરીકે આમંત્રે છે અને પોતાની પુત્રી બેહુલાના લગ્ન આપણા પુત્ર લક્ષ્મણેન્દ્ર સાથે કરવા માંગે છે. રાણી, આપણે આમંત્રણ અને સંબંધનો સ્વીકાર કરવો જ પડશે. જવાની તૈયારી કરો. હા. ઓમ નમઃ શિવાય. ચંદ્રધર, તમે અમારા આમંત્રણને માન આપીને તમે અહીંયા આવ્યા. મારી દીકરી બેહુલાને જોઈ અને સંબંધ બાંધવાની તૈયારી દેખાડી. દોસ્ત, મારા હૈયાનો ભારતે હળવો કર્યો છે. રાણી, મીઠાઈ લાવો. મીઠાઈ આવશે મિત્ર. ઉતાવળ શું છે? એટલે
બેહુલાને અમે અમારી પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છીએ, પણ તે પહેલા અમારી એક શરત છે. શરત? મજામાં મિત્ર, હું મારી દીકરીને મોં માગે દાજો દઈશ. ભગવાન ભોળાનાથની કૃપાથી ધન્યને ખોટ નથી દોસ્ત. તો પછી શું શરત છે તમારી? તમારી દીકરીએ એક પરીક્ષા આપવી પડશે. પરીક્ષા? કઈ વાંધો નહીં, કોઈ પણ પરીક્ષામાંથી પસાર થઈ શકે એટલી મારી દીકરી હોશિયાર છે. બોલો બોલો, શું પરીક્ષા છે? તમારી દીકરીએ ચણા બાફીને ખવડાવવા પડશે. ચણા બાફીને? એમાં શું, એ તો કોઈ પણ બાફી શકે. પણ આ લોઢાના ચણા છે. શું લોઢાના ચણા? હા, જો એ બાફી આપશે તો જ મને આ લગ્ન મંજૂર છે. અરે પણ આજે કઈ જાતની પરીક્ષા? તારી પરીક્ષા લેવી હોય તો કોઈ બીજી જાતની લે. ના, આ જ પરીક્ષા. બોલો હા કે ના? અરે પણ ચંદ્રધર, લોઢાના ચણા બાફવા અશક્ય છે. અશક્યને શક્ય બનાવે એવી જ પુત્રવધુ મારે મારા ઘરમાં લાવી છે. ચંદ્રધર, પહેલેથી જ આ લગ્ન માટે ના પાડવાની તારો ઈરાદો હતો તો પહેલેથી જ ના કહેવી હતી ને. આવી રીતે પરીક્ષાનું બહાનું આગળ કરી મારે આગળ મારું અપમાન કરવા માંગે છે. પણ આ બેનો મન મળી ગયા છે એવું તો દીકરો. મહારાજ, અમારા મન મળી ગયા છે એ સાચું છે, પણ જ્યાં સુધી તમારી પુત્રી આ પરીક્ષામાંથી પસાર નહીં થાય ત્યાં સુધી મને પણ લગ્ન મંજૂર નથી. તો અમને આ શરત મંજૂર નથી. જેવી આપની મરજી. ચાલો. ઉભા રહો પિતાજી. બા, હું આ પરીક્ષા આપવા તૈયાર છું. દીકરી? હા બા. બા, આ કસોટી મારી નથી, એ છે મારી પ્રીતની, મારા માથેની મારી શ્રદ્ધાની. જો મારી પ્રીત અને શ્રદ્ધા સાચા હશે તો માં મને આ કસોટીમાંથી જરૂર પાર ઉતારશે. જરૂર પાર ઉતારશે.